રાજકોટના બીડી માર્કેટયાર્ડમાં સતત ચોથા દિવસે વેપારીઓની હડતાલ હજી ચાલુ છે, જેને કારણે ખેડૂતો, મજૂરો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 145 કમિશન એજન્ટો સાથે 17 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં રાજકોટ પોલીસે ગુનો નોંધી આરોપી બિપિન ઢોલરિયા અને નીતેશ ઢોલરિયાની ધરપકડ કરી છે. કમિશન એજન્ટોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમના રૂપિયા પરત નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. આ મામલે સોમવારે યાર્ડ ખુલશે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે, જ્યારે કે શિયાળુ સિઝનમાં યાર્ડની મુખ્ય આવકનો જે સમય છે તે પણ નક્કી છે તે કરવામાં આવશે અને આ સમગ્ર મામલાને લઈને હડતાલ છે તે યથાવત રાખવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડનું કામકાજ છેલ્લા 4 દિવસથી અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. માત્ર ને માત્ર કારણ એટલું છે કે હીરાનો વેપાર કરતા જેકે ટ્રેડિંગ કંપની એના ઢોલરિયા બંધુ અમારા માર્કેટ યાર્ડના કમિશન એજન્ટોના પૈસા 17 કરોડ ને 19 લાખ રૂપિયા લઈ અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દેતા અમારે સીપી પાસે જઈ અને એની રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારબાદ એને બીજા જ દિવસે પકડી લેવામાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં અત્યારે આવી રહી છે. જ્યાં સુધી અમારા પૈસાની એને ખાતરી આપવામાં ન આવે, બાહેંધરી આપવામાં ન આવે ત્યાં સુધી માર્કેટ યાર્ડનું કામકાજ ચાલુ થાય એવું અત્યારે જોતા લાગી રહ્યું નથી.